દુનિયા તો ખાલી બદનામી ના નામે દુનિયા ખાલી તું ના હોય તો મારી લે ઉભા થો ખાઈ લ્યો ટેકો તો હાલો આના કરતી મરી જાઓ તમે તો મારવા જ બેઠા છો કે હેરાન કરી નાખ્યો બીમાર થાય હોય આ નથી કર હગાવાને ફરી જા હાથા હાથા નાખજો તમે ખાઈને આયા હા હું તો ખાઈ ના ઘેરથી પછી સીચું ના હાલ આયા કર ના ના બચી કુચી ના લાયો તમે તાર ખાઈ લો મારે તો ખાવું જ ના લ્યો આવતી ભીન લઈ તો મને તો પેટમાં જેમ તેમ થાય છે અરે ભગવાન આના કરતી મરી જાવ તો સારું છે તમે તો મારવા જ બેઠા છો કે હું તો કંટાળી ગયો હવે ડોસીએ બોગા કરીને સાચી જઈએ તમે તો કંટાળ્યા જ છો તમે તો ભયથી કંટાળી જ ગયા છો કે ખાવા લાગે ખાવાય ને ફોન મરી જાઓ કેમ થાય છે હું ખાવું ભગવાન હવે કે લઈ લે તમારે તો લે હવે એટલી અરજ કરો તે કે લઈ લે ભગવાન ને કીએ અને હું એ પૈકી અરજ કરું તો લઈ લે તમે પછી જાજો હું તો ભય પી ગયા મારું સારું મુझे तो समाचार में आया था कि भाई मोबाइल ना एक बीमार થઈ જાય અને વખત જબરજસ્ત બીમાર થઈ જતા રહે એવું તે કેટલા હતા તો સમાચાર લેતા હું પણ પડું એકલો હવે નવા પેલા હસુભાઈ ફોન કરવા દો હસુભાઈ ઘેર હશે આવશે તો ખરા મારા હતી હેલો અલે હસુભાઈ ચો હતા તો આબુદામાં હતી ના ના તો ફરવા ના જવાનું બેસતો ની બહાર આપણે જવું પેલા હસુભાઈ સમાચાર લેવા કોઈક બીમાર થઈ જાય પેલા એમો ભૂલી જાઓ ઊંઘમાં હું રાતના તો તમે આવો તો હું રોડ ઉપર થોડું ટોકું ના મોટું ઓય કણ પણ હું એકલો પડું નવ તમે આવો મેં બેહું વાર જોઈને તમારી હા હું રોડ ઉપર છું જોઈ નથી આતો સુભા ભાઈ તૈયાર થઈ ગયા એટલે તો મારે એકલા જ જવું પડે બીજું કોઈ નહીં આયા વળી કઈ આવશે એવો નજીક જ રહી કઈ એ આડું હા મારે ઠેકોણું ના અમે કોઈ ના આવતું હા વળે બંકો વળે હો ભેગા હોતી અમોજી મરી ગયા કોઈ કોગળા બેઠા ના ગામમાં જતો કે તે વાત મારી કોક કોક જબ્બર બીમારી અને એનો ભાઈ કોક સેવા કરીને એવી બધી વાત છે માત્ર જો મરતા મરતા એકદાના હમાતા લઈ લેતા આવીએ ને કે કદી આપણે જિંદગીનું મુઠિયા ની બાળીએ ને મરી જાય તો કાલ ભગવાને આપણા પૂછે કે અમારું મોઢું જોયું તું મરતા એવું કે ગાતા હતા શું થયું છે એને શી ખરી હવે ભાઈ સાકરી જ વગર કરતો નહીં ભરતજી ઢોરાના વાડામાં ખુશી ગાલ્યો હોય ને એટલે હવે અડધું આખું પૂરું થઈ રહ્યું હવે શું કરવાનું લે હટજો તમે બીજી વાત તો એ જન કરશો એને જોઈને જીવને શાંતિ વાળીએ પેલા તો હા સુભા ઓરા ભાઈ હું મોટા થઈ ગયા તા એ ભાઈ કઈના મહિનાથી બીમાર હોય એમ ભાઈ મને લાગે એમ લઈ ગયો ને એવું લાગે ના ના હાલ ઉઠી તો જાગતા જ એમ ભાઈ અલ્યા લે 100% એમ રાત ઉપાડી ગયેલો લાગે હો ને તમે જોજો ભીખાજી શ્વાસ ચાલુ હા મને તો કોઈ ચાલુ હોય એવું લાગતું નહીં અલ્યા લે એમ ભાઈ લોક નહીં થઈ ગયું લે એમ ભાઈ કેમ ચીબરીની ગોળી ડોળા કાઢી રહ્યા પીખા બ્રિજ બની ગયા મને લાગે આ જુઓ કે ભરતજી જુઓ ટાળા કરી ટાળા ભૂલી નહીં ગયેલો કે મારો અમે તો માથે પડી ગયા હતા ભાઈ તો તમે કોઈ બીમાર એમ તો વાત ઉલટીઓ કરી તમે તોડું ના હોય તો જતા રે મને લાગો
તો 3-4 દાડે આવી જ કરે. ના ના ભરાજી સાચું કહું હા. મને એવું લાગે મને પકડ્યો ને હમ. એટલે મને થોડું ચોખ્ખું એવું વાત સાચી. દેવગતિ ની તકલીફ હોય ને, મને એવું વાત લાગે સાચી છે યશુભા. કે દેવગતિ ની અમાન તકલીફ થઈ ગયેલી બોલો. મને 3-4 દાડે એવું જ લાગ્યું કે દેવગતિ હશે. પણ તમે જોવરાવો ને યાર ભરજી. આ હું હાલ કઈ પણ જોયેલું. ભૂવો ને. અલ્યા ભૂવા બેઠા અમાર. પાટ લેતા આવજો હું હાલ જોયેલું નવરું કર્યા કા આખી જિંદગી આ એમાં સાહેબ, 2 મિનિટ બેહો, હું આવું. હાલ બેઠા તમે ઝપાટા બધી વસ્તુ લઈને આવી જાજો હાલ હું કમ્પ્લીટ કરી વાત આલું. નક્કી પણ નવા નવા હે અને યોગ જોરા મને યોગ લાગતું ન હે. પણ માછાએ ભૂવાનું કહેતો હતો તે એને ફોન કરું તો એ ભૂવો હોય તો. હલો, હા શું કરો માછાએ? તો હતા ઘેર વગર અને વચમાં તો ભૂવાની વાત કરતા હતા એ ભૂવો છે. ભૂવા તમારા મોટા માછા બીમાર પડ્યા તે અર્જન્ટ જોઈતો હતો. હાલ હાજર હે તો લઈને તમે આવો ને તાણ ગાડી ને તમારા બાઇકમાં લઈને આવો. હું પેટ્રોલના પૈસા આલ દો તમારે. હા તો લઈને તરત આવજો. હવે ફરમાવશ આવો મારે હો. હા હા થોડા આવું. તમે એ તો આપણે યા ભરજી હા લાવા દો. તમે પણ આ કુવા પર નતો ગમમાં જ આવવું પડશે મારે. બાબુએ કે વાહ. બાબલો તો ખરા. હા હવે તો કોઈ ગુંદ ગુંદ બોધીને ખવડાવજે ને અમે જાય હવે. હવે મોહરમ જવાનું છો ગુંદ ખવડાવ્યું ને એટલે પણ હવે અમે જાય મારે જવાનું બે છે. હો તમે હા આમ અચ્છાઈ આવે તો ચા પાણી કરીએ. ચા પાણી કરીને પસંદ નીકળો. આમ અચ્છાઈ ને સારું લાગે. એટલે મજા એ આવી વળી? વાહ આવે. શું વાત કરો યાર તમારા માથે આવતા હતા ઘણી વાર વાતો કરીને ચા બીજો પીને જાય અમે હા એક બેહો થોડી. અસવા હું જઉં યાર. નાના બેહો કઈ માથે ઘણી વાર વાતો કરી તો એને સારું લાગે અમે હમાતા આ લેવા તો ઘણા ભેગા રહ્યા હે. આમ અચ્છાઈ ને બે બીક લાગે એવું કરી યાર. બીક લાગે ને તો તમે આશા રાખજો ને? તો હું પછી ઉભો થઈને બે વેટાળ તો સીધા દૂર થઈ જાય તું ખાલી ચિંતા કર્યા કે બે વગર બેસતું ભોગળો દબાઈ નાખો તો હવે તમે તમારે નતું દબાવ્યું યાને. દબાયો તો દબાયો દેવગતિ નું દુઃખ હોય એટલે મોડા આવું જ કરે યાર અસવા મજવા ને કે હું તો વાંધે લોબા કરી નાખું. તું હમણાં બે હા, બેહો, બેહો. ભરતજી ને હમણાં બેહવા દે હા, હા, હું હમણાં બેહો. માહિતી નોખતા ભાઈ તમે વગર બેહો ખાલી. તાણ જોયું કેવું દુઃખ સવારું જોયું પણ દવા બવા કોઈ લાયા નતો લાયા. દવા લાયો હો. મોનો કોટો લાવી દી કે મોનો કોટો લો બીજી દવા લાયો કઈ જોઈ. જોયું આવાનું મોટા મોટા જે કોમ આવે બીજે વાર હજુ પણ આ 3-4 દાડાથી આવું કરે. રોજ ચાળા કરે આવી રીતે કરે. આ તો મુઠી બધા ગોમ કાબુ બરા મોનો કોટો થી કાબુ ના રહે એવું દુઃખ સાતો જોયું તમે અને તત પડી જોઈ પાવ કદી બોલવા ચાલો આમ બંધ પાવ બધું. એ તો જે હોય ને ન બોલવા દે હોવે એવું તો ચો જ્યાં હારે જ્યાં તો ચોય ને હાથી પણ હતા. એવું એમ ઓવે. તો એથી કોક લઈને આયા છે. હવે સી કરે બોલો. આ તમારા માછા ને ચડા આવશે યાર મોડું સી થાય ખરો કે વાર થાય કે આવતા. લ્યા વાતો થાય ભાઈ અમારે મોકા કો છે કોઈ ઓ આવરા આવરા. હો કાકો રે ચમ તે ભૂર્યા છે રે બીમાર હે. મહિના તે બીમાર હે. મને તો મારા કાકાએ ઉઘરાણી મોકલ્યો હતા એન જોડે. શનિ ઉઘરાણી. અરે એન કોક ભેંસ લાવી હતી હા તે મારા કાકા જોડે 6 મહિના પહેલા કોક પૈસા લઈ ગયા હતા 55,000 રૂપિયા. પણ એ તો હાથી પણ રહેતા હતા. એ હવે રોમ જોડે એવું જ કીધું હતું કે હું હાથી પણ રહું છું ને હા એથી કે મારો પગાર જમા થાય ને ભેગો થયો છે તે બધો પગાર ઉપાડીને કે હું તમને આલો રહ્યા અને 55,000 નું કોક 2% વ્યાજે કરી દીધું હોય એને. ત્યાં હુર્યા કો. તે ઉખાડો તો નતો. હા, બોલો. 55,000 નું ભેંસ લાયા હતા ને એનું પાડું મોટું થઈ ગયું હતું વ્યાજમાં એવી લેતા તો ન હોય તો મને તો ઉઘરાણી પટાવા આલેલી હે અને એક વખત મોરી ઉઘરાણી પટાવા આલી હતી ને આવી રીતે જોતો તે ભાઈને ઉઘરાણી તો મને બોરી ઉપડાઈ હતી ગવાની તે હું તો લઈને ઘેર આવ્યો હરકમાં હેડો કાકાની ઉઘરાણી પટાઈ ના એમ કરીને તે ઘઉં તો મારા કાકાએ ભૈડાયા અને 2 મહિના ઘઉં ચલ્યા ને તારજો જો મને રોટલો આલ્યો તો એ જ ભૈડાનો શીરો આકરા તેલમાં કરી ખવડાયો હતો. બીજો વાર કેટલો વખો આવ્યો ભાઈ છે ને તે ઉઘરાણી જાત મતતા કાકો તો ના હું પૈસા લીધાવાનો નતો હું પાડું તો ન લઈ જાઉં ને કે એ પાડું મને હાલે તો પાડું મોટું એ ન થઈ રહે ને મારું આખું જતું રહે
એવું એમ તો મારો મોચો ઉપડાય એટલે મોચો યાર લઈ જાવ એમની આ લટ લઈ દો ને હવે તો ઘેર તમારે હાથ આવજો. એટલે પણ લાઈટ ના લઈ જાય હું કરું મારો કાકો એનો ઉઠાડીને મને હું વારે પરો એ બીજો આવું ને આવું કરે હા વેટી કરી હું સવન મને કોક વળગીઓ બીવરાયો હે હુવા હોય ગમે. નેટ કરીને ઉભા રહ્યા હી આવતો. અરે બાપા પીવાનો હોય તો હું એનાથી વધારે બીતો આ નાખો એટલે પૈસા લેતો જાય અરે મારો કાકો દોડે ને એ તો પૈસા લેતા તો કે 55,000 લેતા જો. જુઓ સારું. આપ લેવા આવ્યો પૈસા લેવાય ના ઉભા રહી. બીજી દાડના તો અહીંયા કાકોએ ઉઘરાણી નહીં આવી હોય. ના એટલે યાર તમે માચ્યા આ ઈવન યાદ કરજો ઈવોનો જ ફોન આવી ગયો. ઓકે જો ઉપાડજે તો ફટાફટ ઉપાડ. હેલો હા બોલો તમે ખાવતા એ થાય. એવું હે? બીમાર થઈ ગયો કાઠું તો કાઠું કોણ આવે તારે કાઠું મને લાગે છે. ભણો આવે હા ભણાને લઈને મોકલો તારે હા ભણ્યાને મોકલો આવશે હા આકરો પવન લાગે મને એવું જ લાગે માચ્યા બીમાર થઈ ગયો તાણા બોય દુખ આવે ભીખાજી ભણો આવે ભણો એ બીમાર થઈ જાય માચ્યા તમારો એ બીમાર થઈ જાય એવું હોય બારો. હવે પવન આકરો પવન આકરો વચ્ચે આથી પકડેલો લાગે એવું જ ગતિ છે. હું તો એમ જ કહું છું. આ તો હારું થયું આપણે પેલા સમાચાર લેવા આયા. આપણને ખાઈ જાય એવું છે ખાતું હોય તો. ભણો આવે તારે જ બેહો અને પછી તમે જો ખાધા પીધા વગર લગભગ આ 1.5 મહિનો જીવી ને રે ઘણું આકરું ખાતું લાગે છે. વાત સાચી ખાવાનું તો હાલું ને ભણો કેટલા રહ્યો હજી આવ્યો ને ભણો આવતો છે વાટમાં જ છે નેકળી જોઈને કેતા હતા તમારે હગવાના કોઈ ઠેકોણો જ ન હતો બધા ઘણા શેઠા જેવા આવતે વાત થાય કે એ વાત સાચી. એટલે હવે આબા છે ને આપણે ભેળા થઈને વાતો કરીને જાઓ. હવે છેલ્લી પરવાડી દીધી તાણે. એ છેલ્લી પરવાડી રહી છે ને હારે છેલ્લી ઘડીઓ જીવી જાય ગમે ત્યારે દત્તારે વહોણીઓ કોઈ નક્કી નહીં હવે. પૂરું થઈ ગયું આખું બસ હવે પૂરું થઈ ગયું છે. રોગી કમો તે મરજી પાચી ગયું ચીગડું પાચી ગયું ગમે ત્યારે ફૂટી જાય કોઈ નક્કી ને. ના ના આ તો નંબર દેવગતિ નું કે નંબર વાત તો આજી પણ હું નક્કી આ તો દેવ બધા મહિનાની કંટાળી ગયો છું બા. બોલવાના ન્યાય લેવામાં દેવ મારીએ તો કઈ ન્યાય ટેન્શન ના આવે. આમ જજો યાદ કરતા હે. ગાડી આવી તો કરાવો કઈ ગાડી ને અહીંયા બાયક છે. ગાડી તો ગાડી જ કેવડાવે આવે એટલે. હા, મોટાઈ ટાટા છે. એ ગાડી તો તમે એક મિનિટ જતા રહેજો. મારા યાર પેલું ના મારે ના મારે રામ રામ. આવરા જોઈ વારું મહેમાન કેવા ઓવાજી છે? આ તો યોના તો અમુક કરે જાવ છું તમે આખા મરજી તો એમ કરી આયા પાછા આવરા બે આવજો. હા ભણા આવરા હું એ ભૂલી ગયો મને તમે બીજી મચ્છર ભૂલ્યા નહીં બીમાર તો આવો. થઈ હાલ તો વાત આમાં તો ભૂલી જતા આના યાદ કર્યા ને બોલો બાકા બેજો ને કે હું એકલો હમાય એવડો જ મોટો છે પણ રે. ત્યારે ભુવજી ઓય ભુવજી એ ભરતજી તમે ભણ્યાના 2 દાણા બુદ્ધિ એક ને હા ચાલ આ સમાચાર તો લેતો ને બેહી ગયો આ તો નેના ખરા કે ને ન્યાના પણ તો કોઈ બુદ્ધિ આલી કે ના આલી થોડા પણ મેં પેલું એવું હોય એટલે એ તો હવે નેનો છોકરો તો કેવું હજી નાદન બુદ્ધિ છે એટલે થાય ન લીધો બોલો ભરત જેવું કેતા કો આ ભુવજી એટલે ઓન જોરા માટે બોલાય ઓય જોરા માટે તમે અને આ કોણ હેઠળ આ આપણા ગામના ભુવજી જ છે હા એક પાટ નો ખવાનો આયા હોય પ્રમાણે ઓળખ કરાવરાવો યાર ખોટું મોડું થાય અમારે ચાર તો બેહી રહેવું પડશે હા હું લાવું બધી વસ્તુઓ લાવું ફટાફટ લઈને આવજો સારું સારું તે બેહો વાતો કરો હું આવું હા વાપડ્યો હા. બુવાજી હા 4 જણા કાકડા ફેરવા આયા તો નોકરીઓ હા કાકડો ફેરવીને જોઈને ઘેર જઈને મરી જતા તમે ખબર રાખજો પાછા ઓહો કાકડું જો આ કરી રહ્યા છે ખબર ના કે ભૂવો જો ને આ બીવરાવે બીજા ના ખબર ના કે સોમો છે કદી પાછો પડ્યો ને હવે ચોઈ પડી છે ના 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 બીવરી તો અલ્યા ભાઈ આ તો હું તમને આ તો હગા નીતિ હું એ કહું છું તમને હમણાં પમદાડ એક જણો આવ્યો તો ને ટાળો કરવા હા તે ઓયથી જોતા તો લોહીની ઉલટી કરતો તો ઘેર દત 2 વાડા ભર્યા હતા એટલી ઉલટીઓ કરી ગયો તો કમોચી મરી ગયો તો એટલે કહું છું અભળેલું કહું એમને થોડું કહું યાર. ના ના એ તો દેવ ફોરો છે મારે તો સોમો છે હુવા કોઈ નથી પાછો ના પડતો હા એ વાત સાચી એને કે પૂછો હું જૂઠું બોલતો આ ભીખાજીને પૂછો વક્ષી ખાઈ ગયો વક્ષી બસ તમારી સકા પ્રમાણે મને ના મનાતું જોવાનું કર્યું છે એટલે ભાઈ આ તમે હમાતા જેના લેવાય ના હમાતા તો લેતા નહીં જોવાની છે વાત કરો પૂછો
કહેતો તો કે ખાઈ થાય એવું દે, હું કરવા ખાઈ થાય જોઈ? એવું દેવું માનતા નહીં, પાછા કેવું આમ કરતું છે. સમાચાર લેવા તો કેટલા જણા તો કહું કે લોહીની ઉલટીઓ કરાય એવું કથન ના કરતા તને હું કરવા નાહી તો તમે હસુભા ઘઉં ને કુવા કરો ગોમમાં ઘઉં પડ્યા માળા લાયા એ હું કોમ આવશે. બસ તાણ તો આગળ આવજો રા બાકીને ખબર વખા પડાવશે યાર એ પાછા. તાને માથે આવો લ્યો હા બે હતા તાર બધા બે. આવું જીવ ખતરનાક જે વળજ્યું એમ કેજો હવે આ તો જેમ સાઈન શિક્ષા છે તો ઉઘાડ રાગ પડશે, રાગ ઉઘાડ પડશે. આ તો તપ હાથમાં ના આવે. કેટલા દાડોથી મોટો ઢાળી ભરતની સેવા કરી, પૂછો એક દાડો કે હાથમાં આવ્યું હોય? એક જ દાડો ને કંટાળી જો એ હોય રીતે બીક ના લાગતી હોય ભાઈને મૂકીને શું કરી? બીક તો લાગત હોય. હસુભા આ ભુવાજી જોવું હા તો કે જુઓ મૂચો ના પાડું મારા હાથમાં ચો મારા તમે ભુવો છે કે તમે કોક કો કે ના ના હીરા જો બી એના કન હું બંધાય પછી જોજો જોઈ ભુવાજી જોજો હા બંધ થાય તો કોક જવું ગયા જો તમે તાર ખમા 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 ખમા. ભાઈ આદુ કશે તો વેણ આવશે હા છે તો આવશે જ વળી. સર ભાઈ સર તો ખરું. સર એક તો આયલા બીજું આલુ લે ગોડા ભાઈ હું સોમો છું વાત સાચી. સોમો એટલે ડેરું. વાહ ડેરું ખતરનાક ડેરું છક સર શું દુઃખ છે? કેવા દે દેવને કેવા દે ભીખાતું દેવના મોર મત થઈ જા. ઓવા એને કીધું તો કે બે વેણ એટલે હું કહું એટલે ઓવા પડી તો એને કહેવાનું, તારે ક્યાં કહેવાનું? નકમણા પેલા એમાં વળી દુઃખ ચાલુ થઈ જાય ને તો વાઈન દુખા પછી ફેર. હે સોમા હા ભાઈ સોમો દેવ છે કોઈ માણસ આવ્યો આ તમારાથી? ના ના દેવ તો હું તો બરોબર. ભાઈ ભાઈ એવું હોય તો લે તમે જો હું કલમ બોલો એ આવે તો મન છો કે હા તો માની લઉં. હું સોમો આવ્યો ભાઈ ખમા ખમા સોમા. હું સોમા આ દુઃખ ભાળી છે આ જગ્યાએ હા જો વેણ આવે તો કહી દઉં ભાઈ હું એવું કઉ છું જોજો હસુભા બરોબર હું હાલ જોઈ લો. આ જો વધાવો છે. વધાવો આવ્યો તો સર. તો નહીં હું ખોટું ના બોલું કદી. વાત સાચી અલ્યા ભાઈ આ દુઃખો હોય આટલા ઊંધી હોય તો ભેટી જુઓ આ વેણ લ્યો એ જોજો ભરતજી તમે તાચી રહેજો. હા હા હું તાચી રહ્યો દુઃખ તમારા ઘેર પાછું મારા ઘેર કે ભીખાન ઘેર નહીં પાછું હો. હા જોઈ લેજો વગર તમે પાછા જે આવે તમે કહો. સર હા, સર વેણ આવ્યું. દેખાય અમન જોયું કે હા ભાઈ તો હવે કહી દો કે કઈ દે સાચી વાત હોબળો તાણ જો ભાઈ સોમા કહી દઉં તાણ હવે આવી છે વેણ તો હું કહી દઉં હું કહું પણ સોમો પ્રભુ એવું કી કે તમે તમારા કાકાને હરાજ નહીં નોખે હું એવું કહું છું હે! ભરતજી ખબર ભીખાજી પૂછજે કે હરાજ મહત્વ નતો નો હરાજમાં હરાજ નખે શિરોમ પૂરી ને બધું આલેલું તમારા કાકા. ભાઈ દર વખતે નોખે તો આ વખત ભૂલી જાય છે હું એવું કહું છું કે ના નો વાત સાચી એટલે વરસાદ તમે નોખતા હો વાહ તો શું કરવા આવી ભૂલો કરો તમે? પણ એ તો બહુ ભૂલ થઈ આ એમાં જ આ બધું થાય છે દુઃખ. એ તો આપણે કરી દઈએ કો ભુવાજી તમે જોઈ હજી કોઈ બીજું ઊંડું દેખાતું તો કહેજો પાછા. લેજો વેણ હોય તો આવશે ને કે નહીં આવે ભાઈ અરે વેણ તો હાલ જોઈ લો. ઓહો હો હો વેણ તો એક જ ના આવ્યો થઈ ગયો. વધારો થઈ ગયો. નહીં નહીં તો ભાઈ દુઃખ નહીં આવે હું એવું કહું નહીં એટલા ખાવાની મજા થઈ જાય તમે ખાલી એટલું બાકી છે કરાવજો પરું કોઈ બાધા બીજી હાલવાની. બધા તો ભાઈ ટોપરા ની રાખજો બીજું તો હું કહું જાય તો તમે હાલો નતા તો પણ હવાર નિવેદ કરી દો તો ટોપરામાં બાધા કરવી એ વાત સાચી હે. ઘણી વ્યવહાર આવી દે તો પછી બાધા કરવી. હા ભાઈ તો દંડ છે હવે દંડ તમારે કયો હાલવાનો આવતો તો એ ધર્મા તો એની રીતે કરી નાખો જ. હા ધર્મા તો કરી દે બરોબર તમે કોઈના સાહેબ છો? ના ટીચર અશુભા કોક કરો નકર આ બાધા વાળું તો વળી એકવી દાડા પછી બાધા રાખવી પડશે જો ઉભા રહેજો ભાઈ કલમ લઈ જાઓ ને એ કરી દે હેડો રસ્તો હવે હાલ કલમ લેલું બોલો.
લઈ લો વેણ હેડો ને લે આ વેણ તો નહીં વધાવો જ થઈ ગયો તોય લે ભાઈ આટલો બસ હવે તો તું છોડી મેલ લે ભાઈ હવે લેજો આઈ સા હું કહું હા ભરતજી હા તમે 51 રૂપિયા દંડ બીકજો બરો ભાઈ હા હું બરોબર એવું કહું છું દોઈ પીખા આ યન સાહેબ દંડ મુકાવી બરાબર એટલે આ બધા બાઈક મૂકી દેવો એવું એટલે આપણે મારા ખબર મજા થઈ જાય હું એવું કહું હો સોમભાઈ બરોબર કમ્પ્લેટ ઓકા થઈ જાય ને હા કમ્પ્લેટ ઉપરથી નેતા ઊંધી હા તમારો ખમા હવે ભાઈ હવે પૂછવા બાકી ના કોઈ ના અમાર તો બીજું તો કોઈ નહીં. પૂછો તમારે પૂછવું હોય તો ના અમાર તો નહીં પૂછવું પૂછો ના અમાર તો કમ્પ્લીટ જ છે હોવા એવું પૂછવા જાય ને તો નોતું ગાલ્લું માં બેસી જાય એ વાત સાચી ના કંતી જે સાહેબ બરોબર છે આપડે તો જોતા ને હવે રજા લઉં છું હા રજા લે તમે તાર રજા ચિઠ્ઠી બનાવતા જો અલગ નિરંજન લે ભરતજી હા હવે જો મારે તો પાણી વાળવાનું યાર એવું છે ચા પીન તો કે ના ચાતર આપ્યો મારે જાવું છે પાણી વાળવાનું ટાઈમ થઈ ગયો તો તમે ભાઈ ક્યાં બેઠા ને સુબહ તમે ચા પીન જો એટલે મને ભીખા નાતી હવે હેડવા જો કદાચ વળી આતી આયા હતા આતી જતા રહી તમારે મેં સેવા કરી એ પીવો હિમ સવારમાં આવી ગયું હારો લે આ માળા તમારી બુવાજી ના લે બોલે અરે હેલો આવજે તમે આવજે લે બોવાજી હમણાં વાળા મતો પર હા યાર મારું બેટું દુખડું તો જબ્બર હો આ મારો બનાસકોઠો આ